રાજકીય આગેવાનો જે ઉપસ્થિત છે તે આપના આગમનને આપની ઉપસ્થિતિને અમે આવકારીએ છીએ. ડોક્ટર હર્ષવર્ધનસિંહજી જાડેજા, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી. પ્રેરિત કરવા માટે ઊભા કરેલા નેગેટિવ નેરેશન નથી, પરંતુ અત્યારના સમાજની વાસ્તવિકતા છે. હમણાં થોડા સમય પહેલા જ ઇંગ્લેન્ડની પાર્લામેન્ટને ઇંગ્લેન્ડના સાયકાટ્રિસ્ટ ઇમરજન્સીનો હવાલો આપી અને એક રિપોર્ટ સુપ્રત કર્યો. અને બીજું એનર્જીને. હવે આ શરીર અને એનર્જીને અસ્વસ્થ કરનારું કોઈ વિચારોની શ્રૃંખલાને શાંતિથી જોશું. ધ્યાનથી કેવી રીતે બહાર નીકળી શકાય ને આ અલગ કાર્યક્રમ વિશે શું કહેશો? ધ્યાન એક જ ટેકનિક છે મનના ઉપાયની. ખરેખર ફિઝિકલી ફિટનેસ માટે ઘણું બધું આપણી પાસે છે. મેડિકલ સાયન્સ છે, ફિઝિયોલોજી છે, મેડિસિન્સ છે, પણ મનનું મેડિસિન ધ્યાન છે. અને આ એકમેવ મેડિસિનનો ઉપયોગ કરી અને આજના સમયમાં, આવનારા સમયમાં જે વિપરીત પરિસ્થિતિઓ છે, જીવનમાં આવનારી વિપરીત પરિસ્થિતિઓ છે, એનાથી બચવાનો કોઈ પણ ઉપાય હોય તો મેડિટેશન. ચોક્કસ આજે મોટી સંખ્યાના લોકો જે છે જોડાયા છે, કેવો ફાયદો જે છે એ મેડિટેશન થઈ શકે છે? હવે એમને વ્યક્તિગત ધ્યાન ખરેખર વ્યક્તિગત બાબત છે, અને જે વ્યક્તિગત આ પ્રેક્ટિસને કરશે ડેઈલી, તો ચોક્કસ એમને જ એમની અંદર પોઝિટિવ ફેરફાર, ટ્રાન્સફોર્મેશન લાઈફનું ફીલ થશે. આ બહુ પ્રાયોગિક ધોરણ પર, સાયન્ટિફિક ધોરણ પર વાત કરું છું, કારણ કે ધ્યાનનો સંબંધ સાયન્સ સાથે છે. ધ્યાન કોઈ માન્યતા કે કોઈ ક્રિયાકાંડ કે કોઈ બીજી બાબતોને બિલીવ નથી કરતું. ધ્યાન છે એ ચોખ્ખું વિજ્ઞાન છે, ચોખ્ખું રેશનલ વાત છે, લોજિકલી વાત છે. અને લોકો એમના જીવનમાં જો આ ડેલી પ્રેક્ટિસ કરશે તો પોઝિટિવ ડિફરન્ટ. પ્રેમયોગ ફાઉન્ડેશનના ફાઉન્ડરમાંના એક ચિંતક, લેખક અને ઇતિહાસ સાથે જેમનો ધરોબો છે, યોગ ગુરુ તરીકે સમગ્ર ભારત અને ગુજરાતની અંદર અને ખાસ કરીને ભાવેણાની ધરતી ઉપર એક અલગ વિશેષ પ્રકારે સહજ ધ્યાન સ્વરૂપે પ્રભાતે ધ્યાન, અને એમાં પણ પ્રભાત્યા સાથે એ સાંભળીને પછી ધ્યાન કરીને અંતર આત્મા સુધી પહોંચાડવા માટે પ્રેમયોગ ફાઉન્ડેશન અને એમના સૌ મેમ્બરો, જેમાંનો હું પણ એક મેમ્બર છું, અમારા સાથી યોગગુરુ રણધીરભાઈએ ધ્યાન માટેનું વાત પણ કરી અને બધાને ધ્યાન પણ કરાવ્યું છે. ત્યારે એક વિશેષ આનંદની અનુભૂતિ, શાંતિની અનુભૂતિ અને બધી જ સમસ્યાઓનો ઉકેલ એ ધ્યાન છે. એક અલગ પ્રકારે અનુભૂતિઓ
એ સૌને અહીંથી થઈ છે. પ્રેમયોગ ફાઉન્ડેશન અલગ અલગ વિચારો સાથે સમાજમાં ધ્યાન પ્રત્યે વધારે ધ્યાન દોરવાનો એક પ્રયાસ પ્રભાતે ધ્યાન પ્રેમયોગ ફાઉન્ડેશન દ્વારા થયું છે, ત્યારે મને ખૂબ આનંદ છે. હું પણ માં ભાગીદાર બન્યો છું. એક અલગ પ્રકારની શાંતિની અનુભૂતિ એ ધ્યાનમાં થઈ રહી છે, ત્યારે સમગ્ર વિશ્વ અને સમગ્ર ભારત વર્ષ એ ધ્યાન થકી શાંતિની અનુભૂતિ કરે એના પ્રયાસને હું અભિનંદન આપું છું. અને પ્રભાત્યા સાથે સૌ પ્રથમવાર મને એવું લાગે છે કે રાજ્ય અને ભારતની અંદર આ પ્રકારે પ્રભાત્યા ગવાતા હોય, અહીંયા લાઈવ હોય અને પછી ધ્યાન, એ નવા પ્રયોગને હું સરાહના કરું છું. અને આપણે સૌ આ ધ્યાન પ્રેમયોગ ફાઉન્ડેશન સાથે જોડાઈ અને વધારે શાંતિની અનુભૂતિ, અંતરાત્માની શાંતિની અનુભૂતિ કરીએ, એ જ આપ સૌને વતી સમગ્ર લોકોને મારી પ્રાર્થના.